ફાઇનલી નક્કી થઈ ગયું છે ભાઈ, અહીંયા આવ્યા ને જો આપણે માતાજીના દર્શન ના કરીએ તો બને જ નહીં. ગરમ Hit the subscribe button. ફાઇનલી કેટલા કલાકના સફરે પહોંચી ગયા છે તુલસી શ્યામમાં. કેટલા વાગ્યા અત્યારે સવારના 8 વાગ્યા નીકળ્યા નહીં, 9 વાગે નીકળ્યા હતા. 10, 11, 12, 3 થી 4 કલાક થઈ. હેરાન થઈ ગયા ઉપર રસ્તામાં. એટલે હેરાનની મજા આવી ગઈ. હવે અંદરના દર્શન કરો કન્ટિન્યુ. ચાલો, જય શ્રી કૃષ્ણ. ગરમ નાઈ લો, અંદર જતા રહ્યો અંદર. હા મજા આવશે પણ. ફાઇનલી છે ને અત્યારે ભગવાનના દર્શન થઈ ગયા છે ને હવે જાઉં છું ઉપર રૂકમણી ભગવાનના એના દર્શન કરવા. પેલા લઈ લે પ્રસાદી, પછી જઈએ આપણે ઉપર. હવે સીડીઓ ચડવાની કેટલી છે ને ખબર નહીં, તમે વ્લોગમાં કહો. ચાલો રહેજો એન્ડ સુધી કન્ટિન્યુ. અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવા ભૂલતા નહીં. ચાલો, જય શ્રી કૃષ્ણ. જ્યાં અમે છે ને મંદિર રૂકમણી ભગવાનનું, ત્યાં હવે સીડીઓ ચડવાની છે. જોઈએ કેટલાક સફર છે આપણે. ચાલો, ના આપણા કૃષ્ણ ભગવાનનું મંદિર પ્રસિદ્ધિ પણ લેવા ગયા છે ને દર્શન પણ થઈ ગયા છે. હવે જાઉં છું ઉપર ડુંગરો ચડવા માટે, સીડીઓ ચડવા માટે. પણ પપ્પા ના પાડે છે કેમ કે સફારી પાર્કમાં જવાનું છે. હવે જોઈએ શું થાય, ક્યાં જવાનું. ચાલો, ફાઇનલી નક્કી થઈ ગયું છે ભાઈ, અહીંયા આવ્યા ને જો આપણે માતાજીના દર્શન ના કરીએ તો બને જ નહીં. રૂકમણી માતાને હવે જવાનું 250 પગથિયા છે, જે કેટલામાં ચડાય છે. ચાલો કન્ટિન્યુ. જય શ્રી કૃષ્ણ. ઠાકરનું નામ દીધું છે આપણે કૃષ્ણ ભગવાનનું અને ચડી ગયા ઉપર. ઠાકર કરી ઠીક, બરોબર ને બા? હાલો હવે જય શ્રી કૃષ્ણ. ભાઈ જો આપણે અહીંયા કાના ભગવાનના દર્શન કર્યા ને માતા રૂકમણી માતાના દર્શન ન કરીએ આપણે, એવું બને જ નહીં ને યાર. હાલો કરી નાખીએ આપણે રૂકમણી માતાના દર્શન. એટલે ચડી લઉં નિરાતે આરામથી. હા, બાને હારે રહેવાનું છે બે. હાલો આરામ આવો નિરાતે. જામ જો હું કાંઈ સીન છે, લોકેશન એક નંબર. હલો, હું તમને ઉપરનો સીન બતાવું ડાયરેક્ટ. ચાલો, હા અડધો ડુંગર ચડી ગયો પણ સમજો ચડી ગયો. ચડી ગયા. જડ તો બાકી છે, હવે એ પણ ચડી જાય. ઠાકર ભેળો છે પછી હું વાંધો, બરોબર ને બા? હાલો, પગથિયા થઈ ગયા છે કમ્પ્લીટ. આમ જો કેમ પણ સચ્ચા જો ખાલી. હા જો ભાઈ જો ચડી જાઓ ને, બાકી માંડી જાઓ મારા. એ બાકી બધા આવે સચ્ચા આવો. હાલો હાલો અંદાજી બતાવીએ આપણે. ફાઇનલી મેન મારા બાએ કરી લીધા છે માતા રૂકમણી માના દર્શન અને કૃષ્ણ ભગવાનના દર્શન. તમે કરી લીધા ને કમેન્ટ કરો. હવે જે છે નીચે અને હવે જવાનું છે આપણે સફારી પાર્કમાં. ચાલો કન્ટિન્યુ. હવે તમને 1-2 સીન બતાવી દઉં રોડના, લેવાય તો હવે મળીએ છીએ આપણે પાર્કમાં. ચાલો કન્ટિન્યુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી મિત્રો હું અને મારા બા બંને દર્શન કરીને આવી ગયા છે નીચે. માતા અડધો કલાકની અંદર બા 30 મિનિટ થઈ ખાલી. અચ્છા 30 બોલો. મારા બા 80 વર્ષ હાય તો સીડીઓ ચડી ગયા. બોલો કમેન્ટ કરો કેવી મજા. ચાલો મજાની ભક્તિ શ્રદ્ધા કહેવાય એને. ચાલો જઈએ સીધા બીજા લોકેશન તો કન્ટિન્યુ. જય શ્રી કૃષ્ણ. આંબાડીમાં પહોંચી ગયા સફારી પાર્કમાં. જોઈ લો, હું બતાવું તો દે.
તું આજે ટીંગુ જો હા ચશ્મા આખી ટીમ એટલે ફેમિલી. હલો હવે જય સીધા અંદર જવું ને ચાલો હાલો ટિકિટ તો લેવા જઈએ સફર પાકની આપણે બતાવો ટિકિટ હાલો હા મારી ટિકિટ ઓકે હલો હવે જય સીધા અને પણ હવે ચાલો લેટ્સ ગો. આવો બસ હા આવો જાજો તો આ લોકો તો અહીંયા કીધું છે બાબા સ્ટેપ કામ હતો ક્લાસ બેના જેન્ડર અલગ અલગ છે. બે બટકા આપણું પૂરું થઈ ગયું બસ માં ઉત્તરવા દો ડાર્ક આગળ ગયો બે જાવ તો એનો બચ્ચો ન થાય એને પતા ન હોય કદાચ ફાઇનલી ભાઈ તમે બધા જોયું ને હું સિંહ હતા આની કોમેડી છે ને આપણે સિંહ અને સિંહની કોમેડી તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે તો આપણે જો ઇન્સ્ટાગ્રામમાં જાઓ હા બહાર તો આવી ગયા છે હવે ક્યાં જવાનું છે હાલો હવે આમ ચાલવાનું હાલો કન્ટિન્યુ ફાઇનલી હવે અહીંયા અંદર જે સફારી હતી ને સફારી પાર્કમાં જે મોજ કરી છે તમે તો જોયું છે તો ભાઈ હવે આજનો બ્લોગ કરી અહીંયા ફ્રેન્ડ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોણમાં જણાવી દઉં તો આવતીકાલે મળીએ નવો બ્લોગ છે તો બધાના ગુડ નાઇટ શુભરાત્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ બીજું કે તમે જે કમેન્ટમાં લખો નાખી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ચાલો બાય બાય.